વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીએ અને તે છે કસોટી સંકરણ. કસોટી સંકરણ એ શબ્દ આપણને ઘણું બધું કહી જાય છે. કસોટી કરવા માટે, ચેક કરવા માટે, ટેસ્ટ કરવા માટે આપણે જ્યારે કોઈ સજીવ એ કેવા પ્રકારનું જનીન બંધારણ ધરાવે છે તે ચેક કરવું હોય તો તે માટેનો જે પ્રયોગ છે, પદ્ધતિ છે, તેને કસોટી સંકરણ કહેવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિ એ જનીન સ્વરૂપ પ્રકાર જાણવા માટે છે. આ પદ્ધતિના અંદર જે સજીવનું જનીન પ્રકાર આપણે જાણવું હોય તેને સમયુગ્મી પ્રચ્છન્ન જાતિ સાથે સંકરણ કરવામાં આવે છે. એટલે આપણે જેનું જનીન પ્રકાર શોધવાનું છે, આ જનીન પ્રકાર જેનું શોધવું હોય તેને આપણે સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવીશું. આપણે કસોટી સંકરણને સમજવા માટે બંને ઉદાહરણ લઈએ. આપણે એક સંકરણ અને દ્વિસંકરણ બંને ઉદાહરણ દ્વારા કસોટી સંકરણને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે 3 પ્રકાર છે. એક જનીન પ્રકાર એ આ પ્રકારેનું છે, એક જનીન પ્રકાર એ આ પ્રકારે છે અને એક જનીન પ્રકાર એ આ પ્રકારનું છે. હવે આનું આપણે જ્યારે સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ ટી સાથે સંકરણ કરાવીશું તો હવે આપણે એના પરિણામોની ચર્ચા કરીએ. તો અહીંયાથી કેપિટલ ટીમાંથી જે આપણને પરિણામ મળશે તે આ પ્રકારના હશે. કેપિટલ ટી જન્યુ, અહીંયાથી જે જન્યુ આવશે એ સ્મોલ ટી અને સ્મોલ ટી હશે. હવે અહીંયા પરિણામ કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. એટલે અહીંયા આપણને જે પરિણામ મળે છે તે 4:0 એટલે કે ઊંચો છોડ અને નીચો છોડનું જે પ્રમાણ છે એ 4:0 મળે છે. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા આપણને કેપિટલ ટી અને સ્મોલ ટી બે પ્રકારના જન્યુઓ, અહીંયાથી સ્મોલ ટી સાથે આપણે જ્યારે સંકરણ કરાવીએ ત્યારે અહીંયા આપણને કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી પરિણામ મળે છે. એટલે અહીંયા પરિણામ 1, 2, જ્યારે સ્મોલ ટી પરિણામ 2 મળે છે. 2:2 મતલબ કે આ પરિણામ એ 1:1 છે. એટલે કે ઊંચો છોડ અને નીચો છોડ એનું પ્રમાણ 1:1 છે. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા આપણને સ્મોલ ટી 2 જન્યુઓ છે. એનું જ્યારે આપણે સ્મોલ ટી અને સ્મોલ ટી સાથે આપણે સંકરણ કરાવીએ તો અહીંયા સ્મોલ ટી 4 પરિણામ આપણને મળે છે. તો અહીંયા જે રેશિયો છે એ રેશિયો 0:4 છે. એટલે કે ઊંચો છોડ અને નીચા છોડનું જે પ્રમાણ છે એ 0:4 મળે છે. તો અહીંયા આપણને એક વાત સમજાય છે કે જ્યારે 4:0 પ્રમાણ મળ્યું મતલબ કે બધા છોડ ઊંચા મળ્યા તો આ એવું સમજાવવા માંગે છે કે એ જે અનનોન હતું, જે આપણે શોધવાનું હતું તેના અંદર એક પણ પ્રચ્છન્ન નથી. 100% એ કેપિટલ ટી ધરાવે છે. અહીંયા આપણને 1:1 પ્રમાણ મળે છે. મતલબ કે એ જે અનનોન છે તેના અંદર 50% કેપિટલ ટી છે, 50% સ્મોલ ટી છે. અહીંયા પરિણામ 0:4 બતાવે છે. એ સમજાવવા માંગે છે કે એના અંદર પ્રભાવી કેપિટલ ટીનું પ્રમાણ 0 છે અને 100% એ સ્મોલ ટી છે. એટલે એનું જનીન બંધારણ એ સ્મોલ ટી થયું. તો અહીંયા આપણને આ પરિણામ જ્યારે મળતા હોય તો આ જે અનનોન છે, આ અનનોન વસ્તુ આપણે જાણી શકીએ છીએ. એટલે અહીંયા આપણે બંને રીતના વાત કરી શકીએ છીએ
કે એ સજીવો પરથી આપણે એનું પ્રમાણ જાણી શકીએ છીએ અથવા પ્રમાણ પરથી આપણે એ શું હશે તેનું વિશે આપણે કહી શકીએ છીએ. માની લો કે કોઈ છોડ છે, આપણે મેન્ડલના વટાણાનો જ પ્રયોગની અહીંયા વાત કરીએ છીએ, એટલે પાયસમ સટાયબમ વટાણાનો જે છોડ છે આ છોડ ઊંચો છે. હવે આપણે એ શોધવું છે કે એ કેવા પ્રકારનો ઊંચો છે. શું તે કેપિટલ ટી પ્રકારનો ઊંચો છે કે કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકારનો ઊંચો છે? તો આપણે જ્યારે સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવીશું, જો એનું પરિણામ આપણને 4:0 મળશે તો આપણે જાણી લઈશું કે તેના બંધારણમાં કેપિટલ ટી પ્રકારનો ઊંચો છે. પરંતુ જો આપણને પ્રમાણ 1:1 મળશે તો આપણે જાણશું કે તેના અંદર કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું બંધારણ છે. તો અહીંયા આપણે આ રિઝલ્ટ પરથી આ જે સજીવો છે તે સજીવો કયા છે તેની કસોટી થઈ શકે છે. હવે આપણે આ જ રીતના દ્વિસંકરણની વાત કરીએ તો દ્વિસંકરણના અંદર પણ આપણે અહીંયા લઈએ કેપિટલ આર, કેપિટલ વાય, બીજું બંધારણ લઈએ કેપિટલ આર, કેપિટલ વાય, ત્રીજું બંધારણ લઈએ સ્મોલ આર, સ્મોલ વાય. આ ત્રણ બંધારણ છે અને ત્રણેયના અંદર શું પરિણામ આવે છે તેની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે કહ્યું એ રીતના તેને પ્રચ્છન્ન સાથે સંકરણ કરવામાં આવે એટલે અહીંયા સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય સાથે સંકરણ કરાવીએ. હવે અહીંયા આપણે જન્યુની વાત કરીએ તો અહીંયા આપણને એક જ પ્રકારના જન્યુ મળશે. તો એ હશે કેપિટલ આર, કેપિટલ વાય. ચાર જન્યુ આપણને કેપિટલ આર, કેપિટલ વાય મળે છે. અહીંયાથી જે જન્યુ આવશે એ જન્યુ એ સ્મોલ આર, સ્મોલ વાય એક જ પ્રકારના મળશે. અહીંયા પરિણામ આપણને મળશે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આપણને બધા જ પરિણામ એ કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય મળે છે. તો અહીંયા જે પરિણામ છે આ પરિણામ એ આપણને 16:0 મળે છે. એટલે કે અહીંયા 16 છે તે કેપિટલ આર ગોળ અને પીળા છે, કેપિટલ આર કેપિટલ વાયનો રેશિયો છે. તો અહીંયા 16:0 એવું બતાવે છે કે આ જે અનનોન છે આ અનનોન એ 100% પ્રભાવી લક્ષણ ધરાવે છે. એટલે કેપિટલ આર, કેપિટલ વાય પ્રકારનું હશે. હવે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા જે જન્યુઓ છે આ જન્યુઓના અંદર એની જે શક્યતાઓ છે એ શક્યતાઓ એ આ રીતના હશે કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. અહીંયાથી એક જ પ્રકારના જન્યુ સ્મોલ આર, સ્મોલ વાય. એના પરિણામ એ આ પ્રકારના હશે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. અહીંયા કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. તો અહીંયા આપણને જે પરિણામ મળે છે આ પરિણામ એ કેપિટલ આર
સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય અહીંયા 4 છે, કેપિટલ આર સ્મોલ વાય 4 છે, સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય 4 છે, સ્મોલ આર સ્મોલ વાય 4 છે. એટલે આ જે પરિણામ છે એ પરિણામ આપણને 1:1:1 મળે છે. આ એ સમજાવવા માગે છે કે એનું જે જનીન બંધારણ છે આ જનીન બંધારણ એ 1:1:1 છે. એટલે કે એના અંદર કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય છે, કારણ કે એના અંદર 4 પ્રકારની શક્યતાઓ રહેલી છે. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા આપણને જે જન્યુ મળશે તે કંઈક આ રીતનું હશે. સ્મોલ આર અને સ્મોલ વાય એક જ પ્રકારના જન્યુ અહીંયા આપણને મળશે. અહીંયાથી પણ સ્મોલ આર સ્મોલ વાય આપણને જન્યુ મળશે. તો એના જે પરિણામો છે એ પરિણામો આપણને બધા જ સ્મોલ આર સ્મોલ વાય મળશે. તો અહીંયા આપણને જે 16 પરિણામ મળે છે આ 16 પરિણામ એ સ્મોલ આર સ્મોલ વાય મળે છે. એટલે અહીંયા રેશિયો એ આ પ્રકારનો છે. તો આપણે અહીંયા પરિણામો એ જ્યારે 16:0 મળશે તો આપણે સમજી લઈશું કે તેના અંદર 100% પ્રભાવી છે. જ્યારે 1:1:1 મળશે તો આપણે જાણશું કે એના અંદર કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય છે. અને જ્યારે એના અંદર 0:16 મળશે તો આપણે જાણી લઈશું કે તેના અંદર 16 એ પ્રચ્છન્ન છે. તો આપણે જ્યારે કોઈ અનનોન વિશે જાણવા માંગતા હોઈશું તો આ અનનોન કયો છે તે અનનોન આપણે જાણી શકીશું. તો અહીંયા કસોટી સંકરણ પરથી આપણે એ વાત સમજ્યા કે આપણે કોઈ સજીવનું જનીન બંધારણ શું છે તે સમજવું હોય તો એને સમયુગ્મી પ્રચ્છન્ન સાથે જ્યારે સંકરણ કરવામાં આવે તો આ સંકરણના પરિણામ પરથી આપણે કહી શકશું કે તે સજીવનું બંધારણ કેવું છે. જો તેના અંદર બધા જ પ્રભાવી મળતા હોય તો સમજી લેશું કે તે સજીવના અંદર 100% પ્રભાવી છે. જો તેના અંદર 1:1 પ્રમાણમાં રેશિયો મળતો હોય તો એના અંદર પ્રભાવી અને પ્રચ્છન્ન એ અડધું છે. અને જો એના અંદર 100% પ્રચ્છન્નના ઉદાહરણ મળતા હોય આ ઉદાહરણ લઈ લઈએ તો આપણે સમજીશું કે તે સજીવો એ સમયુગ્મી પ્રચ્છન્ન છે. તો કસોટી સંકરણ પરથી આપણે આ પરિણામ સમજી શકીએ છીએ કે તે સજીવનું જનીન બંધારણ શું હશે.